એ તો જય માતાજી બધા લોકો હિન્દીમાં બનાવ્યા हिंदी में तो गुजराती में बनाओ ना खबर पड़े मान कभी ના ગુજરાતી कभी उसे कच्ची में ना कभी उसे बनाएगा बंगाली में ભાઈ જો આપણે नहीं, લેંગ્વેજ બ્લોગ સિરીઝ આવી ગઈ કાળા છે જલ્દી દીકરા, જઈને જો અલગ અલગ લેંગ્વેજમાં આપણે કાળા blog દીકરા. બનાવીએ. કાળો જ છો तो से नेचुरल ब्यूटी नेचुरल નેચરલ બ્યુટી છે તાર જેવો નથી આ તઈથી આ બોટલ વિશે બોલતો ને આજે તારા વિશે બોલી બરાબર તો તમે આ વ્હાઈટ શર્ટ પહેરી આવ્યા છો દાદા જેમ મારા દાદા પહેરતા ખબર भले पेड़ता है મારા દાદા નહીં બધાના મોસ્ટ ઓફ દાદા વ્હાઈટ શર્ટ જ પહેરે पेड़ तो अरे हमें कमेंट करना को बता के यार। भाई संस्कृति आगे बढ़ाई संस्कृति ने કમેન્ટ કરો બધા કે આ વ્હાઈટ સંસ્કૃતિને શર્ટ આના ઉપર આગળ શૂટ કરે છે કે એસ્થેટિક संस्कृति બોય ने आगे बढ़ाऊं છું આનું પેટ ને મજી એક છે એસ્થેટિક બોય છે સુંદર બોય मेरा वीडियो बना दो इसके તમારો આ જો મસાલો ચોરતો માણસ ऐसा नहीं बनाना वीडियो માં હાથ ધોતો वहां માણસ से कुटा लगा वहां से डोके निकाल दिया કયો વિડિયો બનાવું ભાઈ ફરીથી બોલજો જરાક એસ્થેટિક વિડિયો બનાવો બરાબર ભાઈ તમારે બનાવો એસ્થેટિક વિડિયો हमें बनाई જો ગારું નથી બોલતા આપણે જો बीप पे नाक जगह वाला नहीं એટલે મારે એમ નહીં આખો બ્લોગ બીપ 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 મત નાખું मांगी ना भाई वीडियो बना जो હા જો તો વાળ ઉડે એસ્થેટિક બોય એકદમ वार છે તો ઉઠશે ભાઈ જેના હતી કમેન્ટ કરશે બીજું શું જેના છે ને તો એમ કરશે મસ્ત વાળ છે ये जो बंदा है ना ઢોળા માર દે વિકે એને દે દે બંદા કે એમ નહીં કેમેરા સામે મોઢું હંતાડવા વાળા તો ના જ બોલે ઢોળા કેવું કેવો દેખાવ છે બરાબર मैं ऐसा नहीं बोल रहा था અને એસ્થેટિક ભાઈ તમે અમારી જનતાને કહેવા માંગશો કે તમારે જેવું એસ્થેટિક બનવું હોય તો શું કરવું પડે ભાઈ તમે જો બ્લોગમાં દેખાતા નથી તો બ્લોગમાં બોલો ને વધારે ડીપ નહીં ભાઈ બહુ ઊંડું વહી ગયા તમે લોકો ઊંડું નહીં જાય આ તો આજી કે છે ઈ કામ સિવાય તમે શું કરો ઈ કામ કરો છો ઈ મને ખબર છે ભાઈ હા ઈ જોવા આવ્યો તો હું પણ ઈ કામ સિવાય તમે ફાલતુ વાતો બંધ કરી મુદ્દા ઉપર આવી એસ્થેટિક તમારે જેવું બનવું હોય તો તમે જનતાને સલાહ આપો એક તો સહી હળે જઈને કપડા પહેરવાની આની જેમ તો હોય ને સ્કીની પેન્ટ એમ નહીં જોઈ લ્યો બધા જનતા ये डालता એના કપડા સારા છે જોઈ લ્યો मेरा फेस है गाड़ी हाइड આના કપડા જોઈ લ્યો તો કેવા મસ્ત કપડા ની માને મારા વ્યૂઝ કેવું રહે કપડા હું જોવો મારા કમેન્ટ કરો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો આ વ્યક્તિને બેન કરો बहुत कुछ आगे हो गया અત્યારે જ બેન કરો ઇન્સ્ટાગ્રામ માં બધામાંથી અનફોલો કરો और बंदे की मुझे अकाउंट डाइवर्ट करना की जरूरत नहीं कोई नहीं माइंड અરે અકાઉન્ટ જ ડિલીટ કરી નાખ ઇન્સ્ટાગ્રામ વાળા ઈચ્છતા જ નથી કે તારો અકાઉન્ટ રહે अकाउंट डाइवर्ट है તો તમારું અકાઉન્ટ જડાવી દેશો ભાઈ સમીર સોલ સમીર ફોલો કરો આ વ્યક્તિને મેસેજ કરો કઈરા રાખો મેસેજ ले लिया अच्छा है यार लड़कियां भी तो होनी चाहिए ना ओ नहीं है ઓ છોકરી જો કોઈ છોકરી પારો વ્લોગ છે मर्द से बता मर्द से આમનું માગું નાખું છું કે આમને છે ને એક બેનપણી જોઈએ સારી એવી बेन બેનપણી નહીં ફ્રેન્ડ જોઈએ बेन लको है ફ્રેન્ડ જોઈએ साव लागे આપણે ગુજરાતી બ્લોગ બનાવ શુદ્ધ ગુજરાતી ભાઈ मने बेन कोई नहीं તું તો ના જ બોલ ये सब डाल के क्या करते हो ये सब टाइम पास नहीं कर सकते हो भाई ये तो गलत बात है डालते नहीं लोग कैसे डालने देख देंगे? भाई तुम कभी रनिंग करने जाते हो इसको पूछे कैमरा ऑन किया प्राइवेसी है कि नहीं लाइफ में મારા લાઈફમાં कभी पूछा तूने જો મારા कोई લાઈફમાં दिन જે લોકો पूछो, છે મને એમ એને નહીં. પ્રાઇવેસી કેમેરા લેવા કે આપણે પૂછ્યું પહેલા રેકોર્ડિંગ લો કે ન લો. આઝાદ ભારત સ્વતંત્રતા છે. તો ગમે ના બસ કે ભાઈ આઝાદ ભારત છે ગમે ના. સ્વતંત્રતા છે મારી મરજી મારો ફોન નથી તારો ફોન છે हाँ, बराबर है। तो भाई रहने दो, पूरा मुंह में दिखाएगा पूरे व्लॉग में दिखाएगा मसाला खाते हुए। Delete आयो से पहले જો રિપોર્ટ મારવાથી એ ત્યારે આપણી ચેનલ બંધ થઈ ગઈ હોત તો 10 લોકોએ મને કીધેલું છે કે તું હું તારી ચેનલમાં રિપોર્ટ મારીશ જોતો જ નથી. પણ હજી સુધી રિપોર્ટ નથી ભાઈ કોઈ ના મારતા હો રિપોર્ટ ઘણી ઘણી કોઈ report ના report વાળતા. તો પહેલા મારતી ભાઈ રિપોર્ટ તો મરાશે કોકનું મોઢું આવે પ્રાઇવેસી ડિસ્ટર્બ કરો છે ઓકે ભાઈ તો આપણે લૂડો વાળો વ્લોગ કર્યો તો એ જોઈ લેજો તો એના સાથે આપણા એક મિત્રો હતા એ આપણને ભેટ કરવા આવ્યા છે એટલે ભેટ આપવા નહીં ભેટ તો એ કોઈ દી આપતા નથી પણ ભેટ કરવા આવ્યા છે તો એમના સાથે થોડુંક વાર્તાલાપ કરીએ આપણે તો જય માતાજી ભાઈ જય માતાજી અને ભેટ ના કહેવાય ને મળવું કહેવાય ઓકે ભાઈ તમે ના એટલે ભેટ કરવું જ કહેવાય આપણે ગુજરાતી શુદ્ધ ગુજરાતીમાં ભેટ ઓકે. તો હું શું કહેતો હતો કેમ છો ભાઈ તમે મજામાં ને? હા તો હા ઈ કરી ગરમી છે
આજકાલ બહુ કાંઈ નહીં, વાળ કપાવવાની જરૂર લાગે છે મને. તમને લાગે છે કે નહીં? કમેન્ટમાં કહી દેજો. અને જલ્દી જ તે લૂડોનો છે ને પાર્ટ 2 આવશે, બીજું નાઇટ આઉટ કરશું આપણે વારકસિયા ભાઈ અરે વારકસિયા ક્રિશભાઈ. તમે નથી પણ તમારી યાદ હંમેશા અમારા હૃદયમાં રહેશે. એટલે એવું છે હજી ભાઈ. એટલે છે હજી જિંદગીમાં આ જીવનમાં છે પણ લાયા નથી ને આપણે સાથે નથી. હાજરમાં નથી. હાજરમાં નથી એટલે એમાં ઈ દિલમાં શું? બધા ડાક થઈ ગયું. વ્યૂ બતાવો. વ્યૂ જ જોઈ લઈએ આપણો કેફેનો વ્યૂ. આપણા તો નહીં પણ કેફેનો વ્યૂ. લેમ્પ લાઇન કેફે હો. તેમાં બધા જાનવરો જ ભરેલા. આતેભાઈ તો કાલે જોવા જવાનું છે આપણે. કયું પિક્ચર ભાઈ? ઓડિસી. ઓડિસી. વર્લ્ડના નંબર 1 આ ગીત બંધ કરતો. વર્લ્ડના નંબર 1 ડાયરેક્ટરનું પિક્ચર ધી ઓડિસી. તો પિક્ચર વિશે કઈ કહેવા માંગશો ભાઈ? પિક્ચર વિશે તો હમણાં તો કાંઈ નહીં, જોયા પછી જ કહી શકીએ ભાઈ. ઓકે, જોઈને પછી જ કહેવા વાગી. ભાઈ તમે આવો છો ને પિક્ચર જોવા? આ મેન પૈસા જ આ દે છે ભાઈ. અરે અરે ભાઈ વાહ વાહ ભાઈ, હાથ મિલાવો આજ વાતથી. જો કોઈને પણ પિક્ચર જોવું હોય, કોઈને પણ પિક્ચરના પૈસા ઘટતા હોય, એવું જ છે કે તમારે થિયેટરમાં પિક્ચર જોવા જાવ તમારે ટિકિટ નથી. આ ભાઈની આઈડી હું આપી દઈશ. કોન્ટેક્ટ નંબર જોઈ તમને મને ડીએમ કરજો, હું મોકલી દઈશ. તમારું સ્કેનર એ મોકલી દેજો આ ભાઈને, એટલે તમને પૂરી સગવડતા આપી દઈશ. બરાબર ને ભાઈ? સમાજ સેવા ઈ સર્વધર્મ પરમ. બરાબર ને ભાઈ? સમાજ સેવા રિએક્શન ખાલી એક સમાજ સેવા રિએક્શન જોઈ લે ભાઈ તમારો ખાલી. આપીશ ને ભાઈ પૈસા? હા લઈએ રે. કેટલા 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 નહીં કેટલા? 500 રૂપિયા જોઈ. તો હું મારા કાઢી તો ભાઈ એક કામ કરી આપણે બે કાઢી મારે બે રૂપિયા હા, નથી. ભાઈ ભાઈ 500 ભાઈ આપણે બે જોતા હોય, હું આ બે વસ્તુના કાઢી આ પોતાના કાઢી દેશે. 500 આપણે 680 રૂપિયા દેવાના. આપણે ગરીબ 80 રૂપિયા આ દઈએ છીએ. બાકી 500 આપણે જણાઈને આવી જાય. ને આપણે જોવા જઈએ જેસીઆર. કાંઈ નો આવીને જે છે આગુ ભાઈ સાયકલ લઈને કેમ પડશે તું તારે આને લેવા જવાનું. સાયકલ માં આવે મારે તારે લેવા જવાનું. જય માતાજી દાદા. આવ્યા છીએ આપણે ઓડિસી જોવા. આ ભાઈ આઈ ભેગો આ ભાઈ ને આ ઈ વ્યક્તિ છે ગ્રુપનો જે છેલ્લે સુધી હા કરે પછી છટકી જાય. છેલ્લે છેલ્લે બહુ કરે પછી છેલ્લે પટલી ગલીમાં છટકી જાય. નથી આવતો હું છેલ્લે અત્યારે તમને હા? અને ત્રીજા ફ્લોર ઉપર. આ તમે કેમ આમ કરો કે પહેલી વાર આવો છો? તારા ભાઈને કઈ આ ભાઈ ભલે હવે તો આપણે જોવા જઈએ છીએ ઓડિસી. છે તમારો ભાઈ ને એ તો તારો ભાઈ. આમ આધાર પર સીન જો અમને કીધું તો તું નોટ માસ્ટર. તો એ એટલે 18+ એટલે 18+ જેવું એમાં કાંઈ નથી એવું મેં સાંભળ્યું છે. હવે જોઈએ શું છે. એમાં ખાલી મર્ડર ને વાયલન્સ. ઇન્ડિયાના બેસ્ટ ડાયરેક્ટર. ઇન્ડિયા નહીં, વર્લ્ડના બેસ્ટ ડાયરેક્ટર. શું નામ શું હતું? ક્રિસ્ટોફર કાકા. નોલાન. ક્રિસ્ટોફર નોલાન કાકા. નોલાન. નોલાન. ડોનાલ્ડ ટ્રમ્પ આવા અને બસ નોલાનમાં માણસો. ખાલી ડી અને એન નો જ ફરક છે. તો બાકી બર્ગર સિંગમાં બર્ગર કોણ ખવડાવે છે? ભવ્યભાઈ. એક તો આ છે ને આ સીડી રાખેલી સ્લો અમને મેળ ના આવે. એમ નહીં, અડધી કલાકની વાર છે. આ બધા આ બે ભાઈઓ ચિંતા કરતા હતા. ઓહો મૂવી મિસ થઈ ગયા હે. મેં કીધું અડધી કલાક કાંઈ એડવર્ટાઈઝ જ દેખાડે. આપણે પહોંચશું ને એડવર્ટાઈઝ હાલતી હશે હજી. સ્ક્રીનિંગ ચાલુ નથી થઈ, ચિંતા ના કરો. આપણે લેટ નથી, આપણે વહેલા. લેટ કોને કહેવાય? આજે મોય આવશે હા, ઈ હું ઉઠું છું, ઈ અલગ વસ્તુ છે. તારા કારણ બહુ જોઈએ હે મારા કારણે કઈ નથી, તારા કારણે થયું ને. આ નાના કરવા વાળો નનકારો હજી હોય ને એક નેગેટિવિટી. આ જ છે ઈ નેગેટિવિટી. હાલો તો હવે મળીએ. ફ્રીની વાત છે. હા બોલ. અમારી ગાડી જો આ એમાં હું હકાલું રોજ અહીંયા બેસીને આવા અવાજ નહીં કાઢવાના મારા બ્લોગમાં. હું બેન કરી નાખીશ હો. હાલો બ્લોગ બંધ કરી દે. સાયરન વાગવા માંડ્યું છે કે હવે બ્લોગ બંધ કરો. પિક્ચર જો ચાલુ થયો છે ને તો આજે ને બધા મારશે એની માને. એ પિક્ચર ચાલુ થઈ ગયું. मेरे बेटे और इस चीज ने क्या मेरा बदला लिया मुझे कैसे पता होगा महाराज
નાનો મોટો જ બનાવ્યો. રાઉન્ડો પેલી છે ને બ્લોગ બાકી રહી ગયો તો ઓડીસી જોવા ગયા હતા ને એ લીધો એનો ટુ બી કન્ટિન્યુ વાળો પાર્ટ છે. તો એમાં આપણા ભવ્યભાઈ છે ને સતસુંદરભાઈ સાયકલિંગ કરે છે. વરસાદમાં સાયકલિંગ વરસાદમાં કરે છે સાયકલિંગ. જીવાનું કેમ નથી ભૂલી બરાબર